આ જૂનાગઢની ધરતી ઉપર મહાશિવરાત્રિનો આ પાવન મેળો આજથી ચાલુ થયો એટલે આ ભવનાથની ધરતીની અંદર જ્યારે શિવનાદ છે અત્યારે ગુંજી રહ્યો છે. સાધુ સંતોથી લઈ દેશ વિદેશથી અત્યારે શ્રદ્ધાળુઓ છે તે અત્યારે જૂનાગઢની ધરતી ઉપર પહોંચી રહ્યા છે. તમે જ્યાં જુઓ ત્યાં તમને માનવ મેરામણ દેખાશે. હૈયે હૈયું દળાડતું હોય તે રીતનો અત્યારનું આ વાતાવરણ એ જૂનાગઢનું. ત્યાં ભજન, ભક્તિ અને સાથે સાથે આધ્યાત્મિક શક્તિ સાથે જોડાયેલા અનેક લોકો અહીંયા પહોંચી રહ્યા છે. અનેક લોકો સાથે અમે સંવાદ કરી રહ્યા છે. આપ સુધી સનાતનની વાત પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એવા જ અલગ અલગ વ્યક્તિઓ સાથે આપણે સંવાદ કરી રહ્યા છીએ. ત્યારે આપણી સાથે વધુ એક સંત મહાત્મા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમની સાથે સીધી વાતચીત કરીશું. બાપુ, લાંબા સમય થયા આ જૂનાગઢની અંદર એ શિવરાત્રિનો મેળાનું આયોજન થાય છે. લગભગ 150-200 વર્ષ થયા આ જૂનાગઢની ધરતી ઉપર સાધુ સંતો આવે છે, શ્રદ્ધાળુઓ આવે છે. કઈ રીતના જુઓ છો આ મેળાને? આપણા ગુજરાતમાં સનાતન ધર્મના અનેક તીર્થો છે, જેમાં સાધુ સંતોનું અને ગિરનારની મહિમાનું આ એક મોટું તીર્થ છે. અને ગુજરાતમાં અનેક તીર્થો આવેલા છે. એમાંથી જે આ મેળો ભરાય છે આ શિવરાત્રિ મહાપર્વ છે, જે અત્યારે વિશાળ મેળાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. મહાશિવરાત્રિ જે છે એ ભગવાન ભોળાનાથ મહાદેવ, દુનિયામાં એક જ એવા દેવ છે જે મહાદેવ છે. 33 કરોડ દેવતાઓ છે આપણે ત્યાં, પણ મહાદેવ ભોળાનાથ એટલા માટે છે કે સ્વયં અર્ધનારીશ્વર સ્વરૂપ છે. શિવ અને પાર્વતી જ્યાંથી સૃષ્ટિની શરૂઆત થાય છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ જે આ પંચ મહાતત્વ છે એની શરૂઆત ભગવાન શિવ ભોળાનાથ મહાદેવથી થાય છે. અને એનાથી શિવથી આ બધા તીર્થો ઓળખાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગ જે છે આપણે સૌરાષ્ટ્રી સોમનાથમ ચ, એ ભગવાન શિવ ભોળાનાથ મહાદેવનું પહેલું સૌરાષ્ટ્રનું સોમનાથ મહાદેવ છે. તો એવી રીતે જૂનાગઢની અંદર અત્યારે જે આ શિવરાત્રિ મેળાનું જે પર્વ સંતો અને ભક્તો મળીને જે ઉજવી રહ્યા છે એ સનાતન ધર્મના પુણ્ય, સનાતન ધર્મની શક્તિને એ પ્રદર્શિત કરે છે. અને ભગવાન ભોળાનાથ મહાદેવ જે છે, શિવ અને પાર્વતી જે છે, એ સંક્ષિપ્ત ટૂંકમાં આરાધના કરવાથી પ્રસન્ન થાય છે. એક લોટો જળ એમને ચડાવીએ, કોઈ પણ નાનું કાર્ય આપણે સારું કરીએ, એક જ શબ્દ ભગવાનનું નામ લઈએ તો એનાથી જલ્દી કોઈ પ્રસન્ન દેવ થતા હોય તો એ ભગવાન ભોળાનાથ મહાદેવ છે. એટલે એમનું નામ છે ભોળાનાથ. જી, આપણે અત્યારે વાત કરી અત્યારે આ ભાગદોડની જિંદગીની અંદર અત્યારે લોકો ઝડપી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આધ્યાત્મિક અને સાથે સાથે લોકો અત્યારે જ્યારે ડિપ્રેશનમાં જતા રહીએ ત્યારે સૌથી પહેલાં યાદ કરતા હોય તો એ કોઈ પણ ધર્મ સાથે જોડાયેલા હોય અથવા તો તેમના કોઈ ધર્મગુરુ હોય, કોઈ સાધુ મહાત્મા હોય, તેમને યાદ કરે છે. કેટલું જરૂરી છે જીવનમાં આધ્યાત્મિકતા અને સાથે સાથે આ સનાતન ધર્મને વળગીને રહેવું? સનાતન ધર્મ અને સદગુરુ સંતો એના વગર જીવન અધૂરું છે. કેમ કે જ્ઞાન, ઉપાસના અને કર્મ, આ ત્રણ જે આપણે પારંપરિક જે શાસ્ત્ર વિધિ છે તેમાં એનું વર્ણન છે. તો જ્ઞાન જે છે, જ્ઞાન વગર બધું અધૂરું છે. અને જ્ઞાન મળે ક્યાં? તો એ સંતો પાસેથી, સદગુરુ પાસેથી જ્ઞાન મળે છે. અને એ જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા આપણે પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ છીએ. એમની જે શક્તિ છે, એમના જે આશીર્વાદ છે એ આપણને મળે છે. અને સંસારમાં જે આપણે કર્મો કરીએ છીએ, સારા કર્મો કરીએ એના તરફ એ વાળે છે. ભગવાન ભોળાનાથ મહાદેવ જે છે એ આસુરી શક્તિનો વિનાશ કરે છે. અને આસુરી શક્તિની સાથે કોઈ પ્રવૃત્તિ ન થાય એનાથી આ જ્ઞાનની જે વાત છે, ધર્મની જે વાત છે એની ઉપર ચાલવા માટેની પ્રેરણા આપે છે. અને અધર્મથી વિમુખ રહેવાની એ પ્રેરણા આપે છે. બિલકુલ બાપુ, આપ જે વિદ્યા શીખવા ગયા હતા, ઋષિમુનિઓ પેલાના સમયની અંદર તપસ્યાઓ કરતા હતા, તપસ્યાથી તેઓ સીધો ભગવાન સાથે સંબંધ ધરાવતા હતા. આપ જે વિદ્યા શીખીને આવ્યા એમની વિશેષતા શું છે અને આજના જમાનાની અંદર લોકો માટે કેટલી ઉપયોગી? જે આપણી ધર્મની જે વિદ્યા છે, જેને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે,
તો એ બ્રહ્મ વિદ્યા જે છે ભગવાન સાથે જોડાણ કરે છે, એની શક્તિઓ સાથે જોડાણ કરે છે, અને એ શીખેલી જે વિદ્યા છે એ આપણે બીજા લોકોને, જે કોઈને સત્સંગ દ્વારા, પ્રવચન દ્વારા કે એના કાર્યક્રમો દ્વારા, કથાઓ દ્વારા આપણે જે વર્ણન કરીએ છીએ અને લોકોને જે એનું જ્ઞાન અને મહત્વ બતાવીએ છીએ, એનાથી લોકોને બહુ સુખ, શાંતિ અને સમૃદ્ધિના અનુભવો થાય છે, જેનાથી આધ્યાત્મિક શાંતિ મળે છે. લોકોના જે દુઃખ દર્દ છે, જે રોગ બીમારીઓ છે એ પણ દૂર થાય છે. અને એવા ઘણા મંત્રો, આપણા સંસ્કૃતના મંત્રો છે, જેના જાપ કરવાથી, તપ કરવાથી, પૂજન કરવાથી, એ વિધિને આપણે સ્વીકારવાથી ઘણી પ્રકારના લાભો આપણા જીવનમાં થાય છે અને આપણું જીવન છે એ ધન્ય બને છે. આપણા જીવનનો એટલે કે તમે જે તપસ્યા કરી, એટલે કે તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ કે એવો કોઈ અનુભવ ખરા કે તમને સીધી શિવની અનુભૂતિ થઈ હોય? જ્યારે હું પદયાત્રા કરતો હતો અમરનાથ, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, અમરનાથ મહાદેવના દર્શન કર્યા અને ભગવાન ભોળાનાથ મહાદેવનું ધ્યાન કરી અને મનની અંદર ચિંતન કરી અને કપાળમાં ધ્યાન કર્યું ભગવાન ભોળાનાથ મહાદેવનું, તો ભગવાને જે મારી મનની ઈચ્છાઓ હતી, મારી જે મનોકામનાઓ હતી અને મેં જે ધારણા કરી હતી, એ બધી ધારણાઓના જવાબ અને એની સાથે એમની પ્રેરણા, એમનું જ્ઞાન, એમનું મહત્વ અને જ્ઞાન અને ભક્તિ શું છે, એ કેવી રીતે કરાય, એના બધા ઉલ્લેખો છે ત્યાર પછી મને ઉત્તરોત્તર અત્યાર સુધી મળતા રહે છે. બિલકુલ. અત્યારે જે રીતના યુવા પેઢી છે, યુવા પેઢી અત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતના વ્યસનના માર્ગે ચડી રહી છે, જીવન બરબાદ થઈ જાય છે, પરિવારો વિખરાઈ જાય છે, ત્યારે આપ એક સંત તરીકે યુવા પેઢીઓને શું સંદેશ આપશો? યુવા લોકોને એ કહેવા માંગુ છું કે અત્યારે જો ખરેખર સત્સંગના અભાવો છે, દરેક જિલ્લાઓની અંદર, દરેક ગામની અંદર, દરેક વ્યક્તિને સત્સંગની જે સદભાવના છે, જે સુવિચારો છે એમના, એ મળવા જરૂરી છે. લોકો, યુવા પેઢી જે છે વ્યસનની અંદર જાય છે, અજ્ઞાનતામાં જાય છે, એને ખ્યાલ આવે, સમજ આવે અને ધીમે ધીમે એ વ્યસનમાંથી બહાર આવી અને આ જે ભગવાનની ભક્તિના અને સતમાર્ગના જે કાર્યો છે એમાં જોડાય, સેવાના કાર્યો છે એમાં જોડાય. અત્યારે તમે આ જુઓ છો કે આખા જૂનાગઢની અંદર ભજન અને ભોજનની જે વ્યવસ્થા છે, લોકોને જમાડવા, પછી દરેક પ્રકારની દવાઓનું વિતરણ અહીંયા થાય છે, દરેક પ્રકારની વસ્તુઓનું વિતરણ થાય છે, ગરીબોને ખૂબ સહાય મળે છે. સરકાર પણ, આપણી જે ગુજરાત સરકાર છે એ પણ ખૂબ આમાં સહભાગી છે અને સહયોગ આપે છે. તો સાધુ સંતો, ભક્તો અને સરકાર મળી અને આ જે મેળાનું આયોજન ખૂબ સરસ અને સુંદર અને સારું કર્યું છે. આ પર્વની સફળતા લોકોના જીવનની સફળતા છે. બિલકુલ બાપુ, આ વર્ષોથી આ આધ્યાત્મિકનો આ મેળો કહી શકાય. વર્ષોથી આ મેળામાં અનેક પબ્લિક આવે છે, લોકો આવે છે. તમે પણ અનેક વખત આ મેળાનો અનુભવ કર્યો છે. હર વખત કરતાં આ વખતે શું અલગ લાગે છે? અને સાથે સાથે વર્ષો પહેલાં જે મેળો થતો અને અત્યારે જે રીતના આ સંસ્કૃતિઓની અંદર લોકો, એક ઝેન્ઝી લોકો કે જે અમારા જેવા લોકો છે, એ કંઈક નવું જોવા માગે છે, આ મેળાને અત્યારે કઈ રીતના બદલાતો જોઈ રહ્યા છો આપ? એમાં એક જૂની જે રચના છે, ભગવાન શિવ શંકર ભોળાનાથ મહાદેવ શું કરે છે, તો સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ, હે આદ્ય ગુરુ શંકર પિતા. ભગવાન ભોળાનાથ મહાદેવ છે, આદિગુરુ છે અને પિતા છે આખા સંસારના. તો એ સત્ય અને સૃષ્ટિ અને તાંડવની રચના એમને કરી છે ભગવાન ભોળાનાથ મહાદેવે. તો ભગવાન એ બધાને પ્રેરણા આપે છે. આજે તમે અત્યારે જે મીડિયા પરિવાર છે, એ એમના માધ્યમથી આ એક ધર્મના ભગવાન ભોળાનાથ મહાદેવે તમને એક પ્રેરણા આપી કે આ તમે આજે અમૃત મંથનનો કાર્યક્રમ તમે રાખો અને એના દ્વારા લોકોને આ સત્સંગ, સાધુ સંતોની જે વાત છે, આપણા ધર્મની જે વાત છે, એ લોકો તક પહોંચાય, જન જન તક, ટીવીના માધ્યમથી, અને એ લોકો એનો અનુભવ કરે. તો જે આપણે સંસ્કૃતિની અંદર પહેલાં આપણે શીખીએ છીએ, પછી એને અમલમાં લાવીએ છીએ, એનો અનુભવ કરીએ છીએ અને એના પછી આપણે જે બીજા લોકોને, આવનારા લોકોને, આવનારી નાની પેઢીને, આપણા જે વડીલો છે, બુઝુર્ગો છે, આપણા જે માતાઓ, બહેનો છે, દીકરીઓ છે, એ બધાને લાભકારી જો કોઈ ધર્મ હોય અને બધાનું જીવન, આ જીવન અને પરલોક સફળ કરતા હોય તો એ ભોળાનાથ મહાદેવ છે અને એમનું જ્ઞાન અને ભક્તિ છે. જી, બિલકુલ. આ સંવાદમાં આપ જોડાયા અને આ શિવરાત્રિના મહાપર્વના દિવસે તમે લોકોને સનાતનની વાત કરી, તે બદલ
ખૂબ ખૂબ આભાર આપનો મહારાજજી. અને સાથે સાથે જે રીતના અત્યારે આ ભવનાથની ધરતી કે જ્યાં અત્યારે માનવ મેરામણ, અત્યારે તમે જ્યાં નજર કરો ત્યાં તમને આ તળેટીની અંદર લોકો, સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ દેખાતા હશે. અને અલગ અલગ આવા સંત મહાત્માઓ હોય કે પછી આ ધરતી સાથે જોડાયેલા કોઈ એવા કલાકારો હોય, એ તમામ સાથે અમે સંવાદ કરી રહ્યા છીએ. એક બાદ એક સંવાદ અહીંયા ચાલુ રહેશે. અને જે લોકો અહીંયા ઉપસ્થિત છે એ તમામને અમે કહી રહ્યા છીએ કે સનાતન ધર્મની સંસ્કૃતિ બચાવવી એ આપ સૌનો અધિકાર છે. એ માત્ર કોઈ વ્યક્તિની જવાબદારી નથી. સૌએ સાથે મળીને આ પ્રયાસો કરવા જોઈએ, જેનાથી આપણો દેશ શાંતિમય અને સાથે સાથે સનાતન તરફ આગળ વધે. એવી અમે અહીંયાથી આપ સૌને એક અપીલ કરીએ છીએ. નમસ્કાર.